દેશભરમાં પોલિયો મુક્ત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાનનો વેગવંતો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે અંતર્ગત અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં પણ વહેલી સવારથી બાળકોને પોલિયો વિરોધી રસીના 2 ટીપા પીવડાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ અભિયાન હેઠળ 0 થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને આવરી લેવામાં વહીવટી તંત્રનું આયોજન છે। આ દેશવ્યાપી આરોગ્ય અભિયાનના ભાગરૂપે અંકલેશ્વરના 2 મુખ્ય કેન્દ્રો પરથી આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। જીઆઈડીસીમાં ગોલ્ડન પોઈન્ટ ખાતેથી અભિયાનની શરૂઆત કરાઈ હતી, તો શહેર વિસ્તારમાં ગોયા બજાર શાળા ખાતેથી બાળકોને રસી આપી શુભારંભ કરાયો હતો। આ ઉદ્ઘાટન પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને સ્વહસ્તે રસીના ટીપા પીવડાવી પ્રોત્સાહિત કર્યા હતા। કોઈ પણ બાળક આ રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે। આરોગ્ય અધિકારીને એ પોલિયો જેવી ગંભીર બીમારી સામે સુરક્ષા કવચ આપવા માટે 5 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને રસી અપાવવી અનિવાર્ય છે। વાલીઓએ જાગૃતતા દાખવી નજીકના કેન્દ્ર પર પહોંચવું જોઈએ તેવી અપીલ કરી હતી। આજ રોજ બુથ પર રસીકરણ કામગીરી પૂર્ણ થયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ટીમો તૈયાર કરવામાં આવી છે। આ ટીમો આગામી દિવસોમાં અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તારોના ઘરે ઘરે જઈને બાકી રહી ગયેલા બાળકોને શોધીને પોલિયોના ટીપા પીવડાવશે। આજે યોજાયેલા આ સેશન્સમાં સૌથી વહેલી સવારથી જ જાગૃત વાલીઓ પોતાના વહાલસોયા બાળકોને લઈને કેન્દ્ર પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેને પગલે અભિયાનના પ્રથમ દિવસે જ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। હું ડોક્ટર વૈશાલી રૂપાપરા, ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર જીઆઈડીસી આજ રોજ રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત આજે તમામ જીઆઈડીસી વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા આપવામાં આવશે, જેથી બાળકો પોલિયો રહિત થઈ જાય અને એમને પોલિયોનો ચેપ ન લાગે। તો મારી તમામ જનતાને વિનંતી છે કે આજ રોજ 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવે।